અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે પ્રસિદ્ધ દત્તાવતારી સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. તો અત્યાર સુધી આપણે શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર જન્મથી સમાધિ સુધીનું આપણે શ્રવણ કર્યું છે. 11/4/1797 એમનો જન્મ થયો હતો પિંપળ ગામમાં અને 24/6/1863 વડોદરામાં એમણે સમાધિ લીધી. તો આમ લગભગ 66 વર્ષનો એમનો જીવનકાળ રહ્યો છે. અને જીવનની ઘટનાના ક્રમો આપણે ક્રમશઃ શ્રવણ કરી અને જે એમણે વિશેષ માર્ગદર્શન આપીને અને વિશિષ્ટ ભક્તોના દુઃખો દૂર કર્યા, તો એ આ બીજા ભાગમાં એ ગ્રથિત કરેલું છે. તો એ આપણે એક પછી એક શ્રવણ કરીશું અને એમાં પણ દત્ત સંપ્રદાયના બીજા સંતોનું ચરિત્ર પણ આપણે સંક્ષિપ્તમાં શ્રવણ કરીશું. શ્રી કાવડી બુવાનું ચરિત્ર આર્ત અને અર્થાર્થી ભક્તોને ઈચ્છિત ફળ પ્રાપ્તિ અને તે વિશે ભક્તોના વિવિધ અનુભવો. તો પહેલો પ્રસંગ છે કે રોગ પરિહાર. તો ઘણા બધા લોકો જુદા જુદા શારીરિક કે માનસિક રોગોથી પીડાતા હોય છે અને જે શ્રી ગુરુ ચરિત્ર અને શ્રી ગુરુ લીલામૃત ઇત્યાદિમાં જણાવવામાં આવ્યું છે કે કર્મો વિપાક શાસ્ત્ર, તો તમે અમુક કર્મ કરો ખોટા તો તમને અમુક રોગ થાય, એ પણ એ ગ્રંથમાં જણાવેલું છે. એનો જો આપણે પ્રાયશ્ચિત વગેરે ના લીધું હોય તો એ આપણને રોગ હંમેશા પીડતો હોય છે અને એ રોગને દૂર કરવા માટે આવા જ કોઈ સિદ્ધ સંત કે મહાન ભક્ત આપણને મળે તો તેઓ આપણને એ રોગથી મુક્તિ અપાવતા હોય છે. જે આ રોગી ભક્ત હતો તે ઢોંડીબા પાનસરે. તો એના શબ્દોમાં મારું નામ ઢોંડીબા પાનસરે છે અને 12 વર્ષથી પેટના દર્દથી હું પીડાતો હતો. કોઈ પણ ઉપાય રોગ મટતો ન હતો. દવા દારૂ આખડી બાધા સર્વ ઉપાયો અજમાવી જોયા છે. ઝાડના મૂળિયા પાંદડા વાટીને ખાધા પણ છે. કશાથી મને ફાયદો ન થયો. છેવટે નાસિકના દેવધર વૈદ્યને ત્યાં જવાનું મેં નક્કી કર્યું છે અને બળદગાડામાં મારાથી બેસાતું નથી. તો પહેલાના જમાનામાં તો ગામડાથી શહેરમાં કોઈ વૈદ કે ડોક્ટરને બતાવવા જવું હોય તો દરેક ગામડામાં કોઈ આગગાડી કે બસની સિસ્ટમ તો એ વખતે ન હતી. તો લોકો બળદગાડામાં બેસીને એ નજીકના ગામ કે શહેરમાં તેઓ જતા હતા. બળદગાડાથી નાસિક જતા 4 દિવસ લાગે. તો પહેલા જે વૈદ્યકીય સહાય માટે કેટલા દિવસ લાગતા હતા અને લોકો કેવી કેવી મુશ્કેલીઓ વેઠતા હતા તે આના પરથી આપણને ખબર પડે છે. અને રસ્તા પણ પાકા ડામરી ન હતા. તો ધૂળવાળા રસ્તા, વરસાદથી ખાડા પણ પડી જાય અને ટેકરા પણ હોય તો આંચકા પણ આવા બળદગાડામાં બહુ લાગે. એ વખતે જે લોકો શ્રીમંત હતા તેમને પાસે પોતાની ઘોડાગાડી પણ રહેતી હતી અને ઘોડાગાડીથી તેઓ આ રીતથી નજીકના ગામ જઈ શકતા હતા. તો પેટમાં વારંવાર છૂક આવે છે અને
હૃદય ક્યારે બંધ પડી જશે તેમ મને થતું હતું, એમ ઢોંડીબા પાનસરે કહી રહ્યા છે. ઢોરની જેમ હું બૂમો પાડતો હતો અને એક દિવસ જિંદગીથી કંટાળ્યો અને ગામમાં ખેતરના કુવે આત્મહત્યા કરવાનું મેં નક્કી કર્યું છે અને ધીમે ધીમે લાકડીના ટેકાથી હું એ કુવા તરફ જવા માટે નીકળ્યો છું. રસ્તામાં કોકે પૂછ્યું છે, ઢોંડીબા ક્યાં નીકળ્યા? એટલે ઢોંડીબાએ કહ્યું કે હું નદી ઉપર જાઉં છું. પૂછનારે પૂછ્યું, શા માટે? એટલે ઢોંડીબાએ જવાબ આપ્યો કે શરીર પરના વસ્ત્રો ધોવા માટે. તો 300 વર્ષ પહેલા ગામડામાં દરેકને ઘેર નળ તો નહોતા જ, પણ કુવા ઉપર અથવા નદી કે સરોવર ઉપર તેઓ કપડા ધોવા માટે જતા હતા અને એ કપડા ધોવાનું કામ પણ મોટા ભાગે ઘરની સ્ત્રીઓ કરતી હતી. તો પૂછનારે પૂછ્યું ઢોંડીબાને કે ઘેરે કોઈ નથી? તો ઢોંડીબાએ જવાબ આપ્યો કે ના, બધા યાત્રાએ ગયા છે. તો સામાન્ય પ્રશ્નો અંગે પણ જો આપણે અસત્ય બોલવાનું ચાલુ રાખીએ તો પછી મોટા પ્રશ્નોમાં પણ આપણે અસત્યનો આશ્રય લેતા રહીએ અને એ રીતથી અસત્યનો ડુંગર પણ ધીમે ધીમે મોટો થતો જાય છે અને તે આપણને પછી એનું ખરાબ પરિણામ આપતું હોય છે. હજુ ઢોંડીબા આગળ ગયા તો ત્યાં કાવડી બુવા ઉભા હતા. કાવડી બુવા મહારાજે પૂછ્યું કે કેમ ઢોંડીબા આ બાજુ કેમ આવ્યા છો? હવે સંત આગળ તો અસત્ય કેમ બોલાય? એટલે ઢોંડીબાએ સત્ય હકીકત જણાવી છે. મહારાજ, આજે કુવામાં પડી આત્મહત્યા કરવા માટે હું આવ્યો છું, પરંતુ હવે તમારા ચરણોમાં જ પ્રાણ ત્યાગ કરીશ. એટલે કાવડીબાએ પૂછ્યું કે કેમ આવું અંતિમ પગલું? એટલે ઢોંડીબાએ કહ્યું છે કે મહારાજ, પેટ શૂળ મને 12 વર્ષથી ત્રાસ આપે છે અને હવે સહન થતું નથી. હવે મરવા તમે આજ્ઞા આપો. તો કાવડીબા મહારાજને દયા આવી અને તેમણે પ્રેમથી ઢોંડીબાના પેટ ઉપર હાથ ફેરવ્યો છે અને તેમણે કહ્યું કે ઢોંડીબા, પંઢરીની તું વારી કરજે. એટલે કે અષાઢીને કાર્તિકી 11 ના દિવસે પંઢરપુરમાં દર્શન કરવા જવાનું અને અષાઢી અને કાર્તિકી 11 પંઢરપુરમાં જઈને ભગવાનના દર્શન કરવાના અને બાકીની દરેક 11 ઉપવાસ કરવાના. પાંડુરંગનું ભજન કરજે તો તારો રોગ સાજો થઈ જશે. તો ઢોંડીબાએ કહ્યું કે મહારાજ, મારાથી સરખું ઊભું પણ રહેવાતું નથી, તો પંઢરપુરની યાત્રા કેવી રીતે કરી શકાશે? ત્યારે મહારાજે કહ્યું કે વારું ઊભા રહેવાશે તો તમે પંઢરપુરની વારી કરશો ને? એટલે ઢોંડીબાએ કહ્યું, હા, તો ચોક્કસ હું પંઢરપુરની વારી કરીશ. તો પછી બોલ, જય પાંડુરંગ હરિ પાંડુરંગ, જય વાસુદેવ હરિ પાંડુરંગ, અને ઉભો થા એમ કહીને મહારાજે એટલે કાવડી બુવાએ એ ઢોંડીબાને ઉભો કર્યો છે અને ઢોંડીબાના આશ્ચર્યનો પાર ન રહ્યો અને કાવડી બુવાએ તેમને ઉભો કર્યો અને ઢોંડીબા ઉભો રહ્યો અને એને કોઈ પણ તકલીફ ન થઈ અને એની પેટની ચૂક પણ ક્યાંય અદ્રશ્ય થઈ ગઈ છે. તો ઢોંડીબા ભજન કરવા લાગ્યા છે અને તે અત્યાર સુધી એ ભજન કરતો જ રહ્યો છે. તો ઢોંડીબા કહી રહ્યા છે કે ભાઈઓ, વિઠોબા એટલે કે વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર એ દેવનો અવતાર છે. તેને
સામાન્ય માનવાની તમે ભૂલ કદી પણ ન કરતા. મારો રોગ તેમણે જ દૂર કર્યો છે અને હવે એક જ ધૂન લાગી છે કે તેમણે બતાવેલો મંત્ર હું જપતો રહ્યો છું અને હવે તમે જોઈ રહ્યા છો કે મારી તબિયત સારી છે. ચાલો ત્યારે સર્વને રામ રામ. આ ધૂંડીબાની હકીકત આપણે શ્રવણ કરી છે. જે પણ આપણે કોઈ કર્મ કરીએ તો સારું કર્મ કરીએ તો આપણને એનું સારું ફળ મળે છે અને ખરાબ કર્મ કરીએ તો આપણને એનું બુરું ફળ આ રીતથી મળતું હોય છે. અને જો એક જ જન્મમાં એનું ફળ ના મળે તો એ બધું ક્યુમ્યુલેટિવ થઈને પછી બીજા કે ત્રીજા જન્મમાં પણ એ કર્મનું ફળ આપણને મળતું હોય છે. સજા ફટકાથી કોઈને આપણે છેતર્યા હોઈએ અને એ માણસના નિશાસા આપણને લાગે અને શારીરિક રીતે કે બીજી રીતથી એ આપણને આપણો એ વખતે સામનો ન કરી શકતો હોય તો મનમાં હંમેશા આપણું બુરું ઈચ્છે અને એ વિચાર તરંગો એ આપણા શરીરમાં કે સૂક્ષ્મ શરીરમાં પણ પેસીને ચોંટી જાય છે અને યોગ્ય સમય આવતા એ આવા રોગનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. તો એટલા માટે જ કોઈ દિવસ પ્રાણી માત્રને પણ આપણે દુઃખ પહોંચાડવું નહીં. એ જીવન મંત્રો આપણે સ્વીકારીએ તો આપણું જીવન પણ નિષ્કંટક રહી શકે છે. બીજો પ્રસંગ છે સંતાન પ્રાપ્તિ. મનુષ્ય જીવનમાં પણ જન્મ છે, લગ્ન છે અને સંતાન પ્રાપ્તિ છે. કેટલીક વાર લગ્ન થતા નથી. લગ્ન થાય તો પતિ પત્ની વચ્ચે મનમેળ નથી હોતો. મનમેળ હોય કે ના હોય તો સંતાન પ્રાપ્તિ નથી થતી. સંતાન પ્રાપ્તિ થાય તો સંતાન માતા પિતાને અનુકૂળ નથી હોતા. તો જીવનમાં આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને સંતની કૃપા થકી આવા અનેક પ્રકારના સંકટોને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. રંગરાવ જાગીરદાર તરીકે તેઓ પ્રખ્યાત હતા અને 400-500 એકર જમીનના તેઓ માલિક હતા. 20 બળદની જોડી તેમની પાસે હતી અને નોકર ચાકર, બળદગાડા, દમણિયા, ઘોડાગાડી, હળ જોડીઓ તો અસંખ્ય. પરંતુ આ સંપત્તિને ભોગવનારા કોઈ ન હતું. લાખોપતિ તરીકે તેમની નામના હતી અને 2 પત્નીઓ કરી પરંતુ એકેના ખોળામાં બાળક રમતું થયું નહીં. સાવજી સાવકાર એટલે કે શાહુકાર પણ પૈસે ટકે સુખી અને રંગરાવના મિત્ર હતા. તો તેમને રંગરાવ પ્રત્યે હમદર્દી જાગી છે અને તેમણે રંગરાવને કહ્યું કે રંગરાવ, આ વખતની અષાઢી 11ના રોજ પંઢરપુર ચાલો. ત્યાં વિઠ્ઠલ બુવાના પ્રવચનો ખૂબ જ સાંભળવા લાયક હોય છે. વિઠ્ઠલ બુવા એટલે વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર. એ વખતે કાવડી બુવા એમ એમનું નામ પડ્યું ન હતું. ત્યાં વિઠ્ઠલ બુવાના પ્રવચનો ખૂબ જ સાંભળવા લાયક હોય છે અને વિઠ્ઠલ બુવા મહાન સાધુ છે. ઉત્સવના અંતે તેઓ સ્વહસ્તે પ્રસાદ આપે છે. તમારા દુઃખની વાત હું તેમને સંભળાવીશ. તમારી બંને રાણીઓને પણ સાથે લઈ લેજો. જેના નસીબમાં હશે તે ફળ પામશે, એટલે કે સંતાન સુખનું ફળ પામશે. વિઠ્ઠલ બુવાનો જન્મ પણ કોઈ સાધુ મહાત્માના આશીર્વાદથી થયો છે એમ કહેવાય છે અને એ સાધુ હતા એટલે એ નિરંજન રઘુનાથ. તો રંગરાવે પણ ક્ષણનો વિલંબ ન કરતા અષાઢ 11 જવાનું નક્કી કર્યું છે અને બંને પત્નીઓ સાથે સાધન સરંજામ લઈને પહોંચ્યા છે. સમાપ્તિ સમયે વિઠ્ઠલ બુવાને મળ્યા છે. બંને પત્નીઓએ આજીજી કરી વિનંતી કરી
તો વિઠ્ઠલ બુવાએ કહ્યું કે જો તમે નિયમ લેશો તો પાંડુરંગ કૃપા કરશે. આ સંત તરીકે ઈશ્વર અને ભક્ત વચ્ચેના મધ્યસ્થી તરીકેનું વચન હતું. તો નિયમ એટલે પંઢરપુર 11ની વારીએ જવાનું, કુછ ભજન કરવાના ઇત્યાદિ. સંઘરાજે કહ્યું કે તમે કહેશો એ નિયમ લઈશું, અને બંને સ્ત્રીઓએ પણ તેમાં સ્વીકૃતિ આપી છે. અષાઢ અને કાર્તિકી 11 માં પંઢરપુરની વારી કરવાની આ નિયમ વિઠ્ઠલ બુવાએ તેમને આપ્યો છે. અને એકાદશીના દિવસે, બાકીની બધી એકાદશીએ ઉપવાસ કરવાનો. ગામમાં એક ધર્મશાળા બંધાવો અને કૂવો પણ ખોદાવો. તો વારે ઘડીએ દુષ્કાળ હોય અને પાણીનો ત્રાસ, તે વખતે તો નળ વગેરે કઈ ન હતા 250 વર્ષ પહેલા, એટલે જેમની પાસે પૈસા છે તો તેમણે ગામમાં ધર્મશાળા બંધાવો, તો કોઈ સાધુ સંત આવીને પણ ઠેરે, અતિથિ આવીને પણ, યાત્રાળુ આવીને ત્યાં મુકામ કરે. અને કૂવો ખોદાવો તો ગરીબ લોકોને એમાંથી પાણી મળી શકે. મફત અન્ન ક્ષેત્ર ખોલો એટલે પાંડુરંગ કૃપા કરશે. આમ વિઠ્ઠલ બુવાએ એ જાગીરદારને કહ્યું છે. તો મનુષ્ય ક્ષમતા હોવા છતાં દાન ધર્મ અને સમાજ ઉપયોગી કોઈ કામ ન કરે તો તે ઈશ્વરી નિયમ વિરુદ્ધ છે. પ્રજા કલ્યાણના કામો કરી લોકોના આશીર્વાદ મેળવે તે લોકોના આશીર્વાદમાં ઈશ્વરના પણ આશીર્વાદ હોય છે. રંગરાવે વિઠ્ઠલ બુવાએ કહ્યા પ્રમાણે સહર્ષ કર્યું અને બીજા વર્ષે રંગરાવ પોતાના પુત્ર સ્ત્રીઓ સાથે પંઢરપુરમાં આવ્યા છે અને વિઠ્ઠલ બુવાના ચરણે બાળકને મૂક્યો છે. તે વર્ષે ઉત્સવનો બધો જ ખર્ચ રંગરાવ જાગીરદારે કર્યો છે અને રંગરાવના વંશજો હાલ પુંતાંબે નગરમાં વિદ્યમાન છે. તો આ પુંતાંબે નગર, તો ત્યાં જ્ઞાનેશ્વરને મળવા જનાર, રાજ ઉપર સવાર થનારા શનિદેવ મહાયોગી હતા. તો એમનું આ પુંતાંબે નગર છે, ત્યાં તેમની સમાધિ છે. તો આપણે શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર અને જે અમુક લોકોનો તેમણે ઉદ્ધાર કર્યો, તો એમાંથી 2 પ્રસંગ આપણે શ્રવણ કર્યા છે. અને દત્ત સંપ્રદાયના એક વધુ સંત એટલે નારાયણ મહારાજ જાલવણકર, તો તેમનું આપણે જીવન ચરિત્ર અને વૃત્તાંત શ્રવણ કરીએ. તો નારાયણ મહારાજ કેળગાંવકરનું જીવન ચરિત્ર આપણે આ પહેલાના પ્રવચનમાં શ્રવણ કર્યું. તો નારાયણ મહારાજ જાલવણકર, એમનો જન્મકાળ છે ઈસવીસન 1807 અને 1867 સુધીનો. તો તેઓ નિરંજન રઘુનાથના શિષ્ય હતા અને તેમનું નામ, તેમનું જે ગામ હતું જાલવણ, તો એ ઝાંસી ની નજીક આવેલું છે. તો અષાઢ વદ 5મના દિવસે તેમનો જન્મ થયો હતો અને વિવાહ પછી થોડા દિવસોમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો છે અને મથુરામાં ગોવર્ધન નામના એક હઠ યોગી પાસે 4 વર્ષ સુધી તેઓ યોગ સાધના કરતા રહ્યા છે. જાલવણ ગામનો રહીશ તેમને અહીં જોઈ ગયો અને ઘેર પાછો ફરીને તેઓ આ નારાયણ બુવાને ઘેર પાછા ફરવા માટે સમજાવે છે. પરંતુ નારાયણ મહારાજે બિલકુલ દાદ ન આપી. આથી તે ગ્રામસ્થ ગોવર્ધન બાબાને પ્રત્યક્ષ મળ્યો છે અને સત્ય હકીકત તેમણે જણાવી કે નારાયણ તો ગૃહસ્થાશ્રમી છે અને એની પત્ની ગામમાં છે. તો ગુરુની આજ્ઞાને માન આપી નારાયણ મહારાજ
જાલવણ ગામે પાછા ફરે છે અને ગૃહસ્થાશ્રમમાં રહે છે. તેમને એક પુત્ર પણ થાય છે, પરંતુ તેનું મૃત્યુ 8મા દિવસે થતા તેમનામાં ફરી વૈરાગ્યનો ઉભરો આવી જાય છે અને તેઓ ગિરનારની યાત્રાએ નીકળી ગયા છે. તો ગોવર્ધન બાબાએ તેમને સૂચન કર્યું હતું કે ગિરનારમાં તપશ્ચર્યા કરીને દત્ત પ્રેમ તમારે સંપાદન કરવાનો છે અને તો જ તમને ચિર શાંતિ મળશે. આથી નારાયણ મહારાજ 14 દિવસના ધરણા ગિરનાર ઉપર કરે છે કે દત્ત ભગવાન તમે મને દર્શન આપો. તો 14 દિવસ પછી પણ દત્ત ભગવાનના દર્શન થતા નથી. આથી તેઓ આત્મહત્યા કરવા એક પર્વત ટૂંક ઉપર જાય છે અને ત્યાંથી તેમણે ખીણમાં ભૂસકો મારવાનો નિશ્ચય કર્યો. તો ત્યાં જ તેમણે એક ઉગ્ર ફકીરનો ભેટો થાય છે અને તે ઉગ્ર ફકીર તેમને પોતાની સાથે હાથ પકડીને એક ગુફામાં લઈ જાય છે અને પોતાનું જે સાચું સ્વરૂપ છે એ દત્ત સ્વરૂપ બતાવે છે. ત્યાંથી દત્ત ભગવાનના દર્શન કરીને અને જે એમણે ઉપદેશ આપ્યો એ પ્રાપ્ત કરીને તેઓ દ્વારકા આવ્યા છે અને દ્વારકાથી તેઓ મુંબઈ વહાણ દ્વારા પહોંચે છે. તો એ વખતે પણ આ દ્વારકાથી મુંબઈ જવા માટે નાનકડા જહાજો મળતા હતા. નારાયણ મહારાજ જાલવણ કરે 14 દિવસ પછી જે દત્ત ભગવાનના દર્શન કર્યા અને દ્વારકાથી મુંબઈ તરફ પધાર્યા છે. તેમણે સપ્તસાગર નામનો એક ગ્રંથ લખ્યો છે અને તે 7 ગ્રંથો છે મુમુક્ષુ બોધ સાગર, કૈવલ્ય સાગર, જ્ઞાન સાગર, વિજ્ઞાન સાગર, આનંદ સાગર, શાંતિ સાગર અને કરુણા સાગર. તે બધાની ઓવી સંખ્યા 17,672 છે. તો આ ગ્રંથ તેમના આધ્યાત્મ ચિંતન અને અનુભવની સાક્ષી પૂરે છે. તો મુમુક્ષુની વિવિધ અવસ્થા ધ્યાનમાં રાખીને લખેલો આ ગ્રંથ મોક્ષ ધર્મની એક સપ્તપદી છે એમ ચોક્કસ માની શકાય. તો આપણે દત્ત સંપ્રદાયના નારાયણ મહારાજ જાલવણકર એમનું જીવન ચરિત્ર પણ આપણે શ્રવણ કર્યું અને જેમણે ગિરનારમાં દત્ત ભગવાનના દર્શન કર્યા છે. હવે અહીં આપણું આ પ્રવચન પૂરું થાય છે અને શ્રી કાવડી બુવાની બીજી બધી જીવન લીલાઓ છે તે આપણે હવે પછીના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કાવડી બુવાનો જય જયકાર હજો.